સ્વાધ્યાય 15.1 માં દાખલા નંબર 2 ની અંદર આપણે કોષ્ટક આપેલું છે કુટુંબમાં છોકરીઓની સંખ્યા અને કુટુંબની સંખ્યા. એટલે કે બે છોકરીઓ હોય એવા 475 કુટુંબ છે, એક છોકરી હોય એવા 814 કુટુંબ છે, એક પણ છોકરી ન હોય એટલે કે શૂન્ય હોય એવા 211 કુટુંબ છે. તો આપણે સંભાવના શોધવાની છે કે બે છોકરીઓ હોય એની સંભાવના, એક છોકરી હોય એવા કુટુંબની સંભાવના અને એક પણ છોકરી ન હોય એવા કુટુંબની સંભાવના. તો સૌથી પહેલાં આપણે જે કુટુંબોની સંખ્યા આપી છે એનું ટોટલ કરવું પડે, કુલ કરવું પડે સરવાળો. તો અહીંયા આપણે લખી શકીએ કે 475 + 814 + 211 એટલે અહીંયા આપણને મળશે 1500. હવે આપણે લખી શકીએ કે ઘટના એ બે છોકરીઓ હોય તો અહીંયા દરેક માટે તમે કોમન સૂત્ર વાપરી શકો છો. એટલે કોમન સૂત્રની અંદર ઘટના એ માટે પ્રયત્નોની સંખ્યા અને કુલ પ્રયત્નોની સંખ્યા. તો અહીંયા આપણે લખી શકીએ કે ઘટના એ માટે પ્રયત્નોની સંખ્યા એટલે કે બે છોકરીઓવાળા કુટુંબોની સંખ્યા તો એ લખી શકાય 475 અને કુલ કુટુંબો એટલે કે 1500. અહીં જો આપણે 25 વડે છેદ ભાગીએ તો અહીંયા આપણે આવી રીતે કરી શકીશું 25 × 60 અને 25 × 19. તો અહીં આપણે લખી શકીએ છીએ કે 19/60 આપણને મળે છે. તો એ રીતે એક છોકરી હોય એવા કુટુંબની સંભાવના. તો અહીં આપણે લખી શકીએ ઘટના બી માટે પ્રયત્નોની સંખ્યા કુલ પ્રયત્નો એટલે કે એક છોકરી હોય એવા કેટલા કુટુંબ છે 814 અને કુલ કુટુંબો તો અહીંયા આવશે 1500. આને આપણે 2 વડે ભાગીએ તો અહીંયા શું થશે 750 અને અહીંયા 2 ચોક 8 ભાગને ચલે 0 અને 2 સત્તા 14. જો સાદુરૂપ આપીએ તો માર્ક કપાતા નથી, એટલે કે સાદુરૂપ આપવું બને ત્યાં સુધી સાદુરૂપ આપવું જરૂરી છે. ત્રીજામાં જોઈએ ઘટના સી, એક પણ છોકરી ન હોય એટલે કે શૂન્ય હોય. તો અહીંયા જો શૂન્ય છોકરીવાળા કુટુંબ કેટલા છે 211. તો અહીંયા આપણે લખી શકીએ કે 211/1500. હવે આના છેદ ઉડતા નથી તો આપણે એને ઉડાડાશે નહીં. તો હવે આપણી પાસે ત્રણ સંભાવના મળી ગઈ. બીજું દાખલામાં આપણે એવું કીધું છે કે ત્રણેય સંભાવનાનો સરવાળો 1 થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે P of A + P of B + P of C બરાબર. તો P of A કેટલા હતા 19/60, P of B કેટલા હતા 407/750 વત્તા 211/1500. હવે આપણે અહીંયા લસા લઈએ તો લસા લઈએ શું થશે તો લસા 1500 આવશે અને આપણે લખી શકીએ 19 વત્તા એટલે 19 તો આપણે અહીંયા લસા લઈએ એટલે શું થશે કે 475. પછી આમાં લસા લઈએ એટલે કેટલા થશે 814 અને આમાં 211 એટલે અહીંયા આ રીતે આવશે 1500/1500 બરાબર 1. એટલે એમ કહી શકાય કે બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે. આવું આના પરથી બતાવી શકાય. એટલે તમને કોઈ પણ વખત એવું કહે કે સંભાવના શોધો અને એનો સરવાળો 1 થાય જેમ બતાવો તો આ રીતે બતાવી શકાય. હવે આપણે દાખલા નંબર 3 ઉપર જઈએ. હવે દાખલા નંબર 3 ની અંદર જે આપણે વિશેષ સમાનતા દાખલા છે પ્રકરણ 14 ની અંદર એનો 5મો દાખલો લેવાનો છે. એની અંદર તમને ગ્રાફ આપેલો છે. પ્રકરણ 14 માં વિશેષ સમાનતા દાખલામાં 5મો દાખલો છે, એમાં ગ્રાફ આપેલો છે. એ ગ્રાફની અંદર જે બાળકોની સંખ્યા લખી છે એટલે કે છોકરાઓની સંખ્યા લખી છે. તો કે એવી રીતે આપણે પૂછ્યું કે ઓગસ્ટ માસમાં, તો તમે ગ્રાફમાં જોશો તો ઓગસ્ટ માસની અંદર 6 છોકરાઓ છે અને કુલ બાળકો છોકરાઓની સંખ્યા કેટલી છે 40 છે. તો એ લખી શકાય કે ઓગસ્ટ માસની અંદર સંભાવના શોધવી હોય તો P of A બરાબર 6/40. એટલે કે અહીંયા તમે રકમ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. તમારે પ્રકરણ 14 ખોલવાનું છે, અંદરથી દાખલો જોવાનો છે, રકમ વાંચવાની છે. એની અંદર બધા મહિના આપ્યા છે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આ રીતે મહિના આપે છે. તમે ઓગસ્ટ મહિનામાં જોશો તો 6 છોકરાઓ છે એટલે કે અને કુલ છોકરાઓની સંખ્યા 40 છે, 6/40 થાય. જો આને સાદુરૂપ આપીએ તો અહીંયા 2 વડે ભાગી નાખીએ તો 2 તરી 6 અને 20 દુ 40 આ રીતે સંભાવના મળી શકે છે. હવે આપણે દાખલા નંબર 4 ઉપર જોઈએ. દાખલા નંબર 4 ની અંદર અહીંયા આપણને પરિણામ અને આવૃત્તિ આપેલી છે. એટલે કે 3 છાપ મળે એવા 23 પરિણામ છે. એટલે કે 3 સિક્કાને આપણે ઉછાળીએ છીએ અને જો 3 છાપ મળે તો એવા 23 પરિણામ છે. 2 છાપ મળે એવા 72, 1 છાપ મળે એવું 77, છાપ ન આવે એવા 28. હવે અહીંયા ટોટલ આપણે સરવાળો કરવો પડે. કોનો તો કે આવૃત્તિ છે, સરવાળો કરો તો આપણને મળે છે 200. હવે આપણે ગણી શકીએ કે એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે તો P of A બરાબર
અહીંયા બે વાર છાપ માટે કેટલા છે તો કે 72, તો 72/200. અહીંયા તમે છેદ ઉડાડી શકો તો 8 વડે ઉડાડો તો 8 9 72 અને 25 8 200, તો આપણને 9/25 મળે. આ એની સંભાવના થઈ. બે વાર છાપ કીધી છે એટલે કે બે વાર છાપ ક્યાં છે તો કે 72 માં, અને કુલ કેટલા છે 200. તો આપણે આ રીતે ગણતરી કરવાની છે. છેદ ઉડાડતા નહીં આવડે તો અડધો માર્ક કપાઈ જશે. હવે વાત કરીએ દાખલા નંબર 5 ની. એમાં એમ કીધું છે કે માસિક આવક 7000 થી ઓછી હોય તો કુટુંબ દીઠ કેટલા વાહન છે તો કે શૂન્ય વાહન હોય એવા 10 જણા છે, એક વાહન હોય 160, બે વાહન હોય 25, બે થી વધુ વાહન હોય એવા શૂન્ય કુટુંબ છે. અહીંયા 7000 થી 10000 આવક હોય તો શૂન્ય વાહનવાળા કુટુંબો શૂન્ય છે, એક વાહનવાળા કુટુંબો 305 છે, બે વાહનવાળા કુટુંબો 27 છે, બે થી વધુ વાહનવાળા કુટુંબો 2 છે. આ રીતે આપણને આપેલું છે. તો અહીં સૌથી પહેલા આપણે કુટુંબોની સંખ્યાનો સરવાળો કરવો પડે. જો આ બધાનો સરવાળો કરીએ 10 + 160 + 25 + 0 + 0 + 305 + 27 + 2 + 1 આ બધાનો સરવાળો કરીશું તો આપણને 2400 મળશે. કેટલા મળશે? 2400. હવે આપણે સંભાવના શોધવાની છે. સૌથી પહેલા જોઈએ કે માસિક આવક 10000 થી 13000 હોય. એટલે સૌથી પહેલા આપણે માસિક આવક 10000 થી 13000 એટલે આર્યો લેવાનું. 10000 થી 13000. હવે આને બે વાહન હોય તો બે વાહન વાળું કેટલું છે તો કે 29. તો અહીંયા લખી શકીએ કે P of A બરાબર ઘટના A બને તેવા પ્રયત્નોની સંખ્યા અને કુલ પ્રયત્નોની સંખ્યા. કુલ પ્રયત્નોની સંખ્યા. તો અહીંયા આપણે લખી શકીએ છીએ અહીં કેટલા છે તો કે અહીંયા આપણી પાસે અહીંયા 29 છે એટલે 29/2400. બીજું જોઈએ 16000 થી વધુ હોય અને ફક્ત એક વાહન હોય તો 16000 થી વધુમાં કેટલા છે અને એક વાહન એટલે 579. તો અહીંયા લખી શકાય કે P of A બરાબર 579 અપોન. હવે અહીંયા સૂત્ર તમારે દર વખતે લખવાનું છે કે ઘટના B બને તેવા પ્રયત્નોની સંખ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. તો અહીંયા આપણે જે બંને સૂત્ર લખીને પછી લખવાનું છે. અહીંયા લખીએ 2400. હવે આને 3 વડે ભાગી શકાશે એટલે 3 વડે ભાગીએ આપણે તો કેટલા થશે? કારણ કે 9 ને 7 16 ને 5 21 એટલે 3 વડે ભાગાય તો અહીંયા 3 વડે ભાગીએ એટલે કેટલા આવશે? 800. અહીંયા 3 × 3 3 9 27 3 કરી 9 આ રીતે આપણે ભાગ ચાલી શકે. એટલે કે 3 × 3 કરીએ 2 વધ્યા 3 9 27 અને 3. હવે એ જ રીતે અહીંયા આ B છે એ રીતે ઘટના C લઈએ તો એ ઘટના C માટે પણ આપણે સૂત્ર પહેલા લખવાનું છે પછી લખવાનું છે 7000 થી ઓછી આવક હોય તો 7000 થી ઓછી કોઈ છે આ અને એમાં કેટલા વાહન હોય? એક પણ વાહન ન હોય તો કેટલા છે? 10. તો 10/2400 એટલે મીંડું મીંડું ગયું તો આપણને આ રીતે જવાબ મળે સંભાવના. હવે આપણે જોઈએ એને ચોથું. નંબર 4 ની અંદર માસિક આવક 13000 થી 16000 હોય અને 2 થી વધુ વાહન હોય તો એવા જે છે તમે સૂત્ર લખીને પછી લખી શકો છો કે એવા કોષ્ટકમાં જુઓ તો 25 મળશે અને નીચે છે 2400. અહીંયા આપણે 25 ભાગ ચલાવીએ તો 25 × 25 અને 25 વડે ભાગીએ તો 96 આવશે. તો અહીંયા લખી શકીએ 1/96. આ રીતે આપણે સંભાવના શોધી શકીએ. હવે છેલ્લી ઘટના છે અહીંયા આથી C એટલે અહીંયા D. હવે ઘટના લઈએ E. તો તમારે સૂત્ર લખવાનું છે કે ઘટના E બને તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. હવે અહીંયા જોઈએ તો કોષ્ટકમાં તમે જુઓ રકમની અંદર કે એકથી વધુ વાહન ન હોય. એકથી વધુનો અર્થ તમે સમજી લેજો કે એકથી વધુ એટલે શું? એકથી વધુ ન હોય એટલે એક હોય અથવા એક કરતાં ઓછા હોય. તો કોષ્ટકની અંદર જે પહેલી લાઈન છે 0 વાળી એનો સરવાળો અને 1 વાળી છે એનો પણ સરવાળો. બધાનો સરવાળો કરો બે લાઈનનો. 0 વાળી લાઈન 0 કુટુંબની લાઈન અને 1 કુટુંબની લાઈન બંનેનો સરવાળો કરશો તો આપણને મળશે 2062 અને કુલ હતા 2400. જો આ બંનેને બે વડે ભાગીએ તો 1031 અને અહીંયા આવશે 1200. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે આની એની સંભાવના મળે છે. તો તમારે કોષ્ટકમાં ધ્યાન આપી અને આ સંભાવના શોધવાની છે. હવે આપણે દાખલા નંબર 6 જોઈશું.